ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું કામ કરું છું। આ જો ને રાતે 11:15 વાગે આવ્યા હતા, એટલે વાસણ અહીંયા એમ જ મૂકી દીધા હતા અને બીજા ઘસી નાખ્યા હતા 12 વાગે। ને આ બાજુ કપડાનો બી ઢગલો છે, એ બી ધોવાના છે, પણ અમારે આજે યુગની સ્કૂલે જવાનું છે। આજે તો યુગનું રિઝલ્ટ લેવા જવાનું છે હમણાં 9:30। હા, એટલે જ છોકરાઓ ઊંઘે છે, એ લોકોને ઊંઘવા દઈએ ને આપણે જલ્દી જલ્દી જઈએ। આવીને પછી એ લોકોને ચા ને એવું બનાવી આપીશ। ચાલો ફટાફટ કામ કરી લઈએ, પછી ચા બનાવીએ। હે માથા પર મૂકી આપું કેમ નહીં? હે કેમ? અત્યારે યુગની સ્કૂલે પહોંચી ગયા છે। હવે યુગનું રિઝલ્ટ લઈ લઈએ। ચલો અત્યારે ચોપડા લઈ લીધા યુગના, હવે ઘરે જઈએ। અત્યારે તો ખાલી સપ્લિમેન્ટરી બતાવી છે, રિઝલ્ટ હજુ 30 તારીખે આપશે। હા ને, ચાલો ચાલો ને। અત્યારે ઘરે આવી ગયા છે અને સ્કૂલમાંથી અમે યુગના ચોપડા પણ લઈને આવ્યા। આજે તો ખાલી એમને સપ્લિમેન્ટરી બતાવી છે અને હજુ સ્કૂલના જે માર્ક મૂકવાના હોય એ બાકી છે, એટલે 30 તારીખે માર્કશીટ આપશે, ત્યારે રિઝલ્ટ ખબર પડશે। આમ તો યુગ બીમાર હતો તો પણ પેપર તો સારા લખ્યા છે, ખાલી કાના માત્રામાં થોડાક ભૂલ કરે જોડણીના છે। માર્ક કપાયા છે, બાકી તો સરસ લખ્યું છે પેપર કે। તો એટલે બી હવે હારું 30 તારીખે લખ્યું છે, માર્કશીટ well લાવશો done। ને ત્યારે પર્સન્ટેજ ખબર પડશે। હા, કોંગ્રેચ્યુલેશન યુગ, હે ને? સારા પાસ પેપર તો થઈ લખ્યા। જ ગયો છે, પણ હવે રિઝલ્ટ 30 તારીખે અત્યારના આવશે। ચોપડા બી આવી ગયા, હવે સાંજે આપણે પુઠ્ઠા ચડાવી દેશું, હે ને? આખા વર્ષના લઈ જ લીધા એમ। હવે ચોપડા જોઈ લે, હે ને, કયા કયા છે તે। ચાલો હું બી હવે કોલેજ જાઉં છું, બાય બાય। ચાલો, આજે તો યુગના પપ્પાને ટાઈમ નહીં હતો, એટલે આ બધું કામ મારે જ કરવું પડે છે। છોકરાઓ તો હમણાં ઉઠ્યા 11:15 વાગ્યા, ત્યારે એ લોકો ચા પીવાના બી બાકી જ છે, પણ મેં જલ્દી જલ્દી આ સરખું કરી દઉં બેડશીટ ને એવું, પછી એ લોકોને ચા બનાવી આપું। ગોદડા ઊંધા આવી રીતે કોણે મૂક્યું દેવિક? હે ઊંધી સાઈડ ચાલશે? ચાલો, આજે છોકરાઓ કામે લાગી ગયા છે, પણ બધા શરમાઈને ભાગી જ જાય છે। આ બાજુ દક્ષિલ અને કાવ્યા મને કામ કરવા લાગે, જો સોફા હરકા કરે છે। અત્યારે હું ભીંડા કાપું છું, કાવ્યા ભીંડા સાફ કરી આપે છે ને હું કાપું છું। આજે લેટ થઈ ગયા છે, એટલે કાવ્યાને કીધું કે તું સાફ કર ને, મેં કાપ્યા જ કરું એમ કરીને। આ બાજુ ખબર નહીં ગાંડાની જેમ ક્યારના હું જોઈને હસે છે, એ જ સમજ નહીં પડતી। આજે તો 2 વાગે જમશું, હા ને? મોડા ઉઠે પછી એવું જ કે ક્યાં। આ બાજુ અમારે દેવિક કેરીની ચટણી બનાવે છે, સૂંદું બનાવે છે। પહેલા છીણી નાખે, પછી ખલમાં એ કરીને ભેગું કરી દેશે બધું કે સારું બનાવજે। હા, આ બાજુ મેં રસોઈ કરું છું। 1 વાગી ગયા છે, એના પપ્પાનો ફોન આવ્યા કરે છે, પણ આજે મોડું થઈ ગયું છે। આજે મૈત્રીન દેવિક રોટલી બનાવે છે। દેવિકે પહેલા કેરીનું સૂંદું બનાવ્યું, પછી હવે રોટલી બનાવવા લાગે। જો મોડું થઈ ગયું છે મને, એટલે હું કપડાં ધોઉં છું, ધોવાઈ જ ગયા છે, હવે નીતરાવાના બાકી। જલ્દી બનાવ, ભૂખ લાગી। આ રીતના હેલ્પ કરો તો મમ્મીને બી રાહત રહે ને। કાવ્યાએ પોતું માર્યું, મૈત્રીએ વાળી નાખ્યું, સારું કામ કરવા લાગે છે, એટલે બાકી તો ગોદડા ને એવું કોણે લીધા? તું વાત જ જવા દે ની। ક્યારના દેવિક ને દક્ષિલ ને દીગો ને બધા આ બાજુ યુગના પપ્પા તો એકલા જ જમવા બેસી ગયા, અમને બોલાવતા બી નહીં। મારે ઉતાવળ છે બહુ, એટલે તમે શાંતિથી જમ્યા કરજો। ચાલો બેસી જાઓ। આજે તો રોટલી કેવી બની છે, મસ્ત બની છે કે? ચાલો દીગા, ઉન્ની બેસી ગઈ। ચાલો દેવિક, ચાલો જમવા જલ્દી, પછી પાછા કામ કરવા લાગજો મને, હા કે? ચાલો બેસી જાઓ બધા। ચાલો હું જામ છું ને, તમે જમી લેજો, મને ઉતાવળ છે આજે, એટલે બાય બાય યુગ।
અત્યારે કપડાં બહુ બધા છે તો જીન્સ ઉપર નાખી આવું. અહીંયા સુકાતા જ નથી ગેલેરીમાં, એટલે ઉપર ધાબા પર સૂકવી આવું. અત્યારે 2:45 વાગી ગયા છે. હું વાસણ ઘસવા આવી ગઈ. બીજું બધું કામ પતી ગયું, હવે વાસણ જ બાકી છે. અત્યારે હું ઉત્તરાખંડવાળાના વ્લોગ ચાલુ કરી દઉં છું. વ્લોગ જોતી વાસણ ઘસી કાઢીશ. અત્યારે બધા છોકરાઓ ઘરમાં જ ક્રિકેટ રમે છે અને અમારો યુગ બહુ રડે છે, એટલે આજે તો એના પર લખાણ લીધું છે. જો શું લખ્યું છે? મેં નહીં રડું, આઉટ થાય તો માની જઈશ, મસ્તી નહીં કરું, અને એની સાઇન પણ લઈ લીધી છે. માની જશે ને, રડવાનું નહીં, હો ને, આઉટ થાય તો આપી દેવાનું. એટલે આજે તો લખાણ જ લઈ લીધું છે એનું, એટલે રડે એટલે આ લખાણ બતાવી દેવાનું, હે ને? એટલે આ રાખજે. અત્યારે કોઈ નથી ઘરે, એટલે હું એકલી જ છું, એટલે હું બી ટેરેસ પર જાઉં છું થોડીક વાર. મારે કપડાં સુકાયા છે કે એ બી લેતી જાઉં. થોડીક વાર ચાલુ, પછી રસોઈ કરીશ. આ બાજુ સુકાઈ ગયા છે કપડાં. છોકરાઓ તળાવ બાજુ રમવા ગયા છે. યુગના પપ્પા ને મૈત્રી શાકભાજીને એવું જરૂરી સામાન લેવા ગયા છે. હું એકલી જ છું એટલે કંટાળો આવતો હતો ઘરમાં. બની ગયું કે નહીં જમવાનું? હા, બની ગયું. શું બનાવ્યું આજે? આજે ગુવાર બટાકા, ખીચડી, ડુંગળી બટાકા ને રોટલો જુવાર ચોખાનો. ખાસે છોકરાઓ? હા, રોટલો તો બધા જ ખાય. ગુવાર કેવા બનાવ્યો? એકદમ પેલા નીચે ચોંટી જાય ને એવા. એવું? હા. ખીચડી? હા. સારું આ બાજુ બનાવી દે ડુંગળી ફટાફટ, બટાકા. ભૂખ લાગે છે હવે તો. હા. અત્યારે આ બાજુ મેચ બી ચાલે છે અને છોકરાઓ જો મોબાઈલ લઈને બેઠા છે. કોઈ મોબાઈલ મચડે છે ને કોઈ મેચ જોઈ છે ને. આજો મૈત્રીને રોટલા હીકવું માય. જો મૈત્રી રોટલો બનાવે છે, જો મસ્ત બનાવજો. હા, પ્રેક્ટિસ ચાલે છે પ્રેક્ટિસ મૈત્રીની. ચાલે, ધીરે ધીરે જ આવડે. શીખી જવાનું નાનપણથી જ. આજે એની માસી શીખવે છે એને, એમ સારું કેવા? કહેવાય ને, અત્યારની પ્રેક્ટિસ કરાવે. કોજાની એને ખેત રાંધી ખાવતા બનાવીને હીકું હી વધારે ખાસ. તા આયા તે એક બેન દી રહી, તા તો આખો વેકેશન રહી ના છે તો હીકવી દેહી. હા કા મૈત્રી? મને બી મારી મોટી મમ્મીએ શીખવેલું. મારી મોટી મમ્મી તો નથી હમણાં, એ તો 2018માં એક્સપાયર થઈ ગયા હતા. એ બી વલસાડ જ રહેતા હતા પહેલાં. ત્યારે અમે મોરબી રહેતા હતા. એમણે મને નાનપણથી બધું જ કામ એમણે શીખવ્યું હતું. બની ગયા ને રોટલા? બની ગયા. અને તો મરચા બી બપોરના વૈદા હે, છોકરાઓએ નહીં ખાધા એટલે. તો હવે આ બધું લેતો જ જામ, હો ને? હા, ચાલો જમી લઈએ. ચાલો હવે હાથ ધોઈ નાખો, જમી લો. અત્યારે 11:15 વાગી ગયા છે અને આ બાજુ હું પથારી કરું છું. છોકરાઓ તો રમતમાં પડ્યા છે બધા. અને આ હું હાલત થઈ ગઈ છે, સોફાના તો કવર જ નહીં રહ્યા. મેં હસીને થાકી ગયેલી. આ કવર જ નહીં. લા પેલા બે બી પાથરી જ દેવાના. હા, આજે તો ડબલ ગોદડા પાથરી આપો એટલે મજા આવશે ઊંઘવાની તમને. યુગ ક્યારનો પૂછવા આવ્યા કરે છે કે તમે ક્યારે ઊંઘવાના એમ કરીને. એ તો શું કરે છે, હમણાં આપણે ઊંઘશું ને હા. પછી એ લોકો પિક્ચર ચાલુ કરશે ને 1-2 વાગ્યા સુધી જોશે. હા, એવું કરે છે રોજ એ લોકો. એટલે જ યુગ ક્યારનો એટલે પૂછવા પૂછવા આવ્યા આવે કરે છે છે એમ મને. ક્યારે હે ઊંઘવાના એમ. એ આ બાજુ હાચું ને? તો પછી છે ને સવારે બધા 8 વાગે 10 વાગે ને 8 વાગે કોઈ નહીં ઉઠતો. આજે 10:30 ઉઠેલા. એટલે જ ને, આખી રાત પિક્ચરો જોઈ છે. અરે આ ચાદર તો જો ફાડી નાખ્યું. બીજું ચાદર લાવ. આ ક્યારે ફાડ્યું? એ જ જાણે કે હા? સવારે એમ થોડું તો? ઊંઘમાં બધા આમ પગ કર્યા કરે, તેમાં અંદર આવી ગયું. ફાડી નાખ્યું. થોડુંક ફાટેલું હતું, એમાં પગ આવી ગયો હશે કે? હા, લાવ હવે આ બીજું ચાદર આપ. હા. અરે બસ હવે હવે કચરા પેટીમાં નાખી દો. લાવ હવે લાવ બીજું ચાદર પાથરી દે. લો હવે બીજું ચાદર પાથરી દીધું. બહુ બધી પડેલી જ છે એમ. થોડીક ફાટેલી હતી ને એમાં પગ આવી ગયો હશે એટલે આખી ફાટી ગઈ.
सीधा थोड़ा होंगे राते जोजे तो कोई आम हहे कोई आम हहे गोड़ गोड़ તો ક્યાં फरे से ઊંઘવાનું बधा પેલી બાજુ કઈ હા ઊંઘી દે ચાલ ઓય અહીંયા જગ્યા નહીં રહેતી. છે જ કે જગ્યા અહીંયા તું જ નહીં ઊંઘાડતો એને બી ઊંઘાડતો કે દીઘા હાથે ઊંઘી જા દેવી ઊંઘી નહીં જાય, ઊંઘાડે ઊંઘી તો જાય. કઈ નહીં આજે તારું વહેલું કામ પત્યું આજે તો 10 વાગતા કામ પતી જ ગયું બાકી તો 12 વાગે સુધી વાસણ જ કાલે બી ઘસાય. 12 વાગે સુધી વાસણ જ ઘસેલા જો આની મસ્તી કેટલી વધી ગયેલી અરે મસ્તી ની કરની પેલો કાયમ એકલો રહે ને આ બધા આવ્યા છે એટલે બહુ મસ્તી એ ચડ્યો છે કે હમ. એને તો મજા આવી ગયેલી છે એમ કેવો રોજ રડતો હતો હવે એક વાર બી નહીં રડતો દિવસમાં તમે અમારા વિડીયો તો જોવો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આજથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી ક્યારે મળીશું નેક્સ્ટ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય